નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। ગુજરાતમાં એક સાથે સક્રિય છે પાંચ વરસાદી સિસ્ટમ અને આ સિસ્ટમ 30 જુલાઈથી રાજ્યમાં બોલાવશે ભૂક્કા। આગામી 30 જુલાઈથી સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદનો વિનાશક રાઉન્ડ શરૂ થવાની પ્રબળ શક્યતા છે। આ વખતે મેઘરાજા એકલા નથી આવી રહ્યા, પરંતુ રાજ્યભરમાં એક સાથે પાંચ શક્તિશાળી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ સતત યથાવત રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમોની અસરના ભાગરૂપે આગામી 28 અને 29 જુલાઈ દરમિયાન दक्षिण गुजरात में भारे वरसाद टूटी पड़े। 30 जुलाई को जो डिस्ट्रिक्ट आएगा नर्मदा, डांग, तापी हेवी रेनफॉल का वार्निंग दिया गया है और 31 जुलाई और 1 अगस्त इसमें और भी एक्टिविटी बढ़ने का संभावना रहेगी। 30 जुलाई थी सतत 3 दिवस सुधी राज्य में वरसादનું જોર અતિ પ્રચંડ બનશે। વરસાદનું ઓરેન્જ એલર્ટ ક્યારે અને ક્યાં છે તેના પર નજર કરીએ। 30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 31 જુલાઈએ વલસાડ, નવસારી, સુરતની સાથે નર્મદા, તાપી, ડાંગ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ છે। 1 ઓગસ્ટે નર્મદા, છોટાઉદેપુર, દાહોદની સાથે પંચમહાલ, વડોદરા, આણંદ અને ખેડામાં ઓરેન્જ એલર્ટ છે। 2 ઓગસ્ટે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ તોફાની સિસ્ટમોના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને પૂરની ગંભીર સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે।